સ્કૂલે જવાનું હોય ને તો કેટલું રોવે ને ધમપછાડા કરે ને એવું બધું કરે. એક આખી ડોલ ભરીને આપણે કેરી પાકી ગઈ છે. વાગી ગયા છે સવારના 7 અને એની સાથે જ બહારનો એટમોસ્ફિયર જો કેટલું સરસ છે. મસ્ત સૂર્યનારાયણ ઉપર ચડી ગયા છે. બાકી શિયાળો હોય ને તો હજી સવાર થવું કરતું હોય. વાતાવરણ એકદમ ખુશનુમા છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ઉપવાસ છે એટલે અત્યારે જક્ષુને પણ ટિફિનમાં વેફર જ તળીને આપી દઈશું, કેમ કે દરરોજ એને એવું થાય છે કે 8:45 ઘરેથી ચા દૂધ ને નાસ્તો ને એવું બધું કરીને નીકળો હોય અને પછી ત્યાં જઈને 9:10 ત્યાં કરાવે. તો ભાઈ થોડુંક એવું જ ખાઈને આવે છે, એટલે બીજું બધું બનાવવા કરતાં એને થોડો ટ્રાય નાસ્તો આપી દઈશું આપણે આજે. એટલે વેફર તળીને આપી દઈએ. જોઉં છું હવે આજે કદાચ ફરાળી ચેવડો બનાવું કે ફરાળી ચેવડો બનાવીશ તો ફરાળી ચેવડો આપીશું. અધરવાઇઝ આપણે વેફર જે સાબુદાણાના ગાંઠિયા છે એને બહુ ભાવે છે, તો સાબુદાણાના ગાંઠિયા આપીશું. ચાલો તો ભગવાનને દૂધ ધરી લઈએ. આપણી વેફર તળાઈ ગઈ છે અને જક્ષુનો આજે ડબ્બામાં આપણે વેફર ભરવાના છીએ. તો ચાલો હવે ભાઈને ટામેટા અને બટેટાવાળી વેફર ભરી દઈએ. જક્ષુભાઈ જો યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયા છે અને ગઈકાલે એના ચીઝવાળા ઢોસા પેપર કર્યા હતા ને તો પડ્યું હતું કે મારે એ જ ખાવું છે, તો ખાવા બેસી ગયો છે. ચાલો તો ત્યાં સુધીમાં આપણે ભગવાનને વેફર ધરી લઈએ. જક્ષુને સવારમાં બહુ ભાવતું નથી એટલે દરરોજ દૂધ અધૂરું મૂકે. સ્કૂલે જઈશ ને એટલા દિવસથી, એટલે આપણે આજે થોડીક ક્વોન્ટિટી એની ઓછી રાખી છે અને બોર્નવિટાવાળું બનાવી દીધું છે. અમારે ભાઈ જતા રહ્યા છે સ્કૂલે. એને સ્કૂલે જવામાં છે ને ભીસ નથી પડતી ને એ સારું છે. બાકી ઘણા છોકરાઓને સ્કૂલે જવાનું હોય ને તો કેટલું રોવે ને ધમપછાડા કરે ને એવું બધું કરે. અને આ ફટફટ તૈયાર થઈ જાય છે એટલે બહુ વાંધો નથી આવતો. તો અત્યારે વૃષભ ગયા છે એને મૂકવા માટે. જો કે હું જવાની હતી આજે, વૃષભને વીક ઓફ છે તો મેં કીધું સુવા દઉં, ભલે સૂતા. પણ મારી ગાડી ગઈ હતી સર્વિસમાં, હજી આવી નથી એટલે વગર કીધે એમને જ જવું પડ્યું છે. હવે આપણે આપણું થોડુંક કામ કેટલા દિવસથી પેન્ડિંગ પડ્યું છે ને એ પતાવવાનું છે. તો આજે આમે ઉપવાસ છે એટલે કંઈ રસોઈ તો બનાવવાની એટલી બધી છે નહીં કંઈ ખાસ, એટલે આપણે એ કામ પતાવી દઈએ. ઘણા દિવસથી પેન્ડિંગ ચાલ્યું આવે છે. સરસ એવો આથો આપણો આવી ગયો છે. આના અંદર હવે આપણે દૂધી ખમણીને એડ કરી દઈએ અને વઘાર કરી લઈએ. અહીંયા મેં એક આખી દૂધી ખમણીને એડ કરી દીધી છે અને આપણે તલથી વઘાર કરવાના છીએ. તો એના માટે તેલ આવવા માટે મૂકી દીધું છે અને હમણાં થોડી વારમાં વઘાર કરી દઈએ અને પછી આપણે હાંડવા બનાવવાનું શરૂ કરી દઈશું. એક આખી ડોલ ભરીને આપણે કેરી પાકી ગઈ છે. આ બધી કેરીને આપણે ધોઈને હમણાં થોડી વાર ઠંડી થઈ જાય ને પછી આપણે સ્ટોર કરી લેવાના છીએ છાલ ઉતારીને. છેલ્લો હાંડવો આપણો બની રહ્યો છે અને અહીંયા આપણા પ્રોપ્સ લગાવાઈ ગયા છે. ખાને મેં ક્યાં બનાવું, આજે જૂનું હતું એ જ છે પરંતુ સારી કન્ડિશનમાં હતું એટલે આપણે રહેવા દીધું છે. અને ગુળ મૂળને આપણે ઉપર લગાવી દીધું છે. તો આ રીતના કંઈક આપણા પ્રોપ્સ લગાવાઈ ગયા છે. અને આ 3 પણ આપણે જે જૂના હતા એ જ છે, એટલે આ 4 જૂના છે. આ એક અને આ બીજું, આ બંને નવા છે. 5:45 થવા આવ્યા છે ને જક્ષુભાઈ હજી જો અમારે સૂતા છે. એકદમ ઠંડો રૂમ છે ને તો ભાઈને સુવાની બહુ મજા આવી હશે. બાકી અમારે છે ને ક્યારેય 1 કલાક કરતાં વધારે નથી સૂતો ને આજે બપોરે લગભગ 2:45 આજુબાજુનો રૂમમાં જતો રહ્યો હતો. 5:45 થવા આવ્યા છે એટલે 3 કલાક થઈ ગઈ છે તો એ હજુ ઉઠવાનું નામ નથી ભાઈને. સ્કૂલે જવા લાગ્યો છે ને એટલે મને લાગે છે કે ભાઈ એનો થાક આવતો હશે, થાક લાગતો હશે. જક્ષ દીકુ ચલો ઊભું નથી થવું હવે દીકુ. આજે તું કેટલું સૂતો ખબર તને? હે આજે કેટલું બધું સૂતો તું. ચલો ચલો ઊભા થઈ જાઓ. ફાઇનલી આપણે ઘઉંનું કામકાજ પતી ગયું છે. આ એક અને આ બે થેલી જેટલા ઘઉં હતા એ બધા સાફ કરી નાખ્યા છે ને એમાંથી જો સાફ કરીને લાવ્યા હતા ને તો એટલા કાંકરા નીકળ્યા છે. હવે આપણે ગેલેરીમાં કચરો કાઢી નાખીએ. હવે અહીંયા શું કામ નાખવું પડ્યું ને એ તમને કહું. હું પહેલાં છે ને સાફ કરીને તપેલીમાં નાખતી હતી, તો જક્ષુને છે ને એ તપેલીથી ઘઉં ભરીને રમવું હતું એટલે એ તપેલીમાંથી ખાલી કરવું પડ્યું. પછી અહીંયા અંદર નાખતી હતી ને તો
તો એ બધી જગ્યા પર રમતો હોય એટલે થોડા ઘણા ઘઉં ઉડે તો બધા ભેગા થઈ જતા હતા, કાકરા અને ઘઉં ને એ બધું. એટલે પછી મેં કીધું ગેલેરીમાં નાખી દઉં અને પછી ગેલેરી આપણે કચરું કાઢીને ભરી લઈશું. તો આપણા ફાઇનલી જો જક્ષુભાઈ અત્યારે 3 કલાક સૂઈ ગયા છે ને, તો આપણે ઘઉં પણ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે દિવેલ દઈને અંદર ટીપણામાં ભરવાના જ બાકી રહ્યા છે. મને લાગે છે કે અમે લોકોએ સાફ કરીને તડકે તપાવવા માટે ગામડે મૂક્યા હતા ને, તો વંટોળો આવ્યો હતો, એમાં બધા થોડા કાકરા ને એ બધું આવી ગયું છે. એટલે આપણે ફરીથી પાછા સાફ કરવા પડ્યા હતા અને હવે અત્યારે કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે. હવે એક ખાલી થેલી બાકી છે, એ આપણે મને એવું લાગે છે કે એ બહાર રાખીશું અને હમણાં થોડા ટાઈમની અંદર આપણે ઘઉં દળાવવાના થશે તો એમાંથી જ દળાવી દઈશું. એટલે એને અંદર દિવેલ નથી દેવું. આ બીજા બધા ઘઉં છે એની અંદર આપણે દિવેલ દઈને થેલી ટીપણામાં ભરી લઈએ. અહીંયા જક્ષુભાઈ એના પપ્પાને હેલ્પ કરી રહ્યા છે ઘઉં ભરવામાં. હે જક્ષુ, હેલ્પ કરશો પપ્પાને કે તને ઢઢો થાય છે નાખવાનો પપ્પાને જેમ? હું સરખા કરતી હતી ને ત્યારનું એને ઘઉંમાં રમવું હતું. અમે લોકો તો જેમાં ઘઉં ભરીએ ને એને ટીપણું કહીએ. તમે લોકો કંઈ બીજું કહેતા હોય તો એ કોમેન્ટ કરીને જણાવજો કે શું બધા અલગ અલગ સિટી વાઇઝ અલગ અલગ નામ હોય, જેમ ગામ ફરે ને ભાષા બદલે એમ એ રીતે બધા અલગ અલગ કહેતા હોય. તો તમે શું કહો છો? ઘણા લોકો કોઠાર કહેતા હોય, આ તે કહેતા હોય, અલગ અલગ બધું કહેતા હોય. પણ અમે તો નાના હતા ત્યારથી ટીપણું જ કહીએ છીએ, જે ચોરસ આવે કોઠી જેવું, જેના અંદર આપણે ઘઉં ને એ બધું ભરીએ એને. તો તમે શું કહો છો ને એ મને કોમેન્ટ કરીને કહેજો જો કંઈક નવું નામ હોય તો. ફાઇનલી આજે ગાડીની સર્વિસ થઈ ગઈ છે અને વૃષભ ગાડી લેવા માટે ગયા છે. તો આપણે એના માટે ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનાવીને રાખીએ. જો કે તકમરિયા પણ પલાળ્યા છે, પણ વૃષભને તકમરિયા કંઈ એવા ભાવતા નથી, એટલે આપણે વરિયાળીનું શરબત એમના માટે બનાવી દઈએ. ચાલો તો ભગવાનને વરિયાળીનું શરબત ધરી લઈએ, પછી આપણે પી લઈશું. સવારે તમને કેરી બતાવી હતી ને, જો એમાંથી અડધી કેરી થઈ ગઈ છે. આપણે અડધી કેરીનું તપેલું ભરીને ફોડવા કરી નાખ્યા છે. ઝાઝા હાથ રળિયા હમણાં. આજે વૃષભને વીક ઓફ છે ને, તો એણે હેલ્પ કરી, છાલ ઉતારતા ગયા ને આપણે કટકા કરતા ગયા. તો હવે આને સ્ટોર કરી દેવાના છીએ. અહીંયા આપણું ફાલુદા આઈસ્ક્રીમ માટેનું આપણે દૂધ ઉકાળી લીધું છે. તો હવે એને નાની તપેલીની અંદર ટ્રાન્સફર કરીને ફ્રીઝ કરી દેવાનું છે. 7:30 પોણા 8 જેવું ઓલરેડી થઈ ગયું છે. એટલે હવે આપણે હાંડવા બનાવવાની શરૂઆત કરી દઈએ તો ટાઈમે જમાઈ જાય. બપોરનું મેનુ રિપીટમાં આવી ગયું છે. હાંડવા બની ગયા છે અને અહીંયા આપણો રસ આવી ગયો છે અને સૂકી ભાજી પણ પડી છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.